નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાના ચલાલામાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। ચાલાલા ખાતે વહીવટીતંત્ર દ્વારા સાવરકુંડલા રોડ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, ત્યારે વહીવટીતંત્રના તમામ સ્ટાફ તેમજ ચાલાલા પોલીસ સ્ટાફ સહિત આ દબાણ દૂર કરવાની કામગીરીમાં હાજર રહ્યા હતા। આજરોજ ચલાલા નગરપાલિકાના વહીવટદાર તરીકે અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધારી તરીકે ચલાલા નગરપાલિકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત, નગરપાલિકાનો સ્ટાફ, રેવન્યુ સ્ટાફ સહિત તમામ સ્ટાફની સાથે આજે ચલાલામાં મેગા ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। સર, ક્યાં કયો વિસ્તાર લેવામાં આવ્યો છે? ચલાલા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ દબાણ ધારકોને અગાઉ લેખિત તેમજ જાહેર નોટિસથી દરેકને સૂચના આપવામાં આવેલી હતી કે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ દબાણ પોતાએ કરેલું હોય તે દૂર કરવું, અને એ અન્વયે આજે ચલાલા નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે।